નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા 3 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો। મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી વિરામપરા ગામ નજીક ટેન્કર અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ અથવા તો સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 4 લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘાયલોની હાલત અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। અકસ્માતની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।